द्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अध्यास भाष्य। युष्मदस्मत्प्रत्ययगोचरयोः विषयविषयिणोः तमः प्रकाशवत् विरुद्धस्वभावयोः इतरेतरभावानुपत्तौ सिद्धायां तद्धर्माणामपि सुतराम् इतरेतरभावानुपत्तिः इति। अतः अस्मत्प्रत्ययगोचरे विषयिणि चिदात्मके युष्मत्प्रत्ययगोचरस्य विषयस्य तद्धर्माणां च अध्यासः तद्विपर्येण विषयिणः तद्धर्माणां च विषये अध्यासः मिथ्या इति भवितुं युक्तम्। तथापि अन्योन्योऽस्मिन् अन्योन्यात्मकताम् अन्योन्यधर्मांश्च अध्यस्य इतरेतर अविवेकेन अत्यन्तविविक्तयोः धर्मधर्मिणोः मिथ्याज्ञाननिमित्तः सत्यानृते मिथुनीकृत्य अहमिदं मम इदम् इति नैसर्गिकोऽयं लोकव्यवहारः। तो ब्रह्मसूत्रनी શરૂઆતમાં અધ્યાસ ભાષ્ય સિદ્ધ કરવું એ શંકરાચાર્યજીનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને કેવળ શંકરાચાર્યજીનું આ કન્ટ્રીબ્યુશન છે, પ્રદાન છે, અતિ મહત્ત્વનું છે. એટલે જ્યાં સુધી મુમુક્ષુ કે સાધક આ અધ્યાસને ન સમજે ત્યાં સુધી એને બ્રહ્મવિદ્યાનું મહત્ત્વ નથી સમજાતું હતું. એટલે કે જીવનનું મુખ્ય કાર્ય, મુખ્ય પ્રયોજન જે છે એ કેવી રીતે અધ્યાસની નિવૃત્તિ એકમાત્ર કર્તવ્ય બચે છે જીવનમાં, એ સમજ પ્રાપ્ત નથી થતી જો અધ્યાસ ન સમજાય તો. એટલે શંકરાચાર્યજી ખૂબ બધો શ્રમ ઉઠાવીને આપણને આ અધ્યાસનું સ્વરૂપ સમજાવે છે. અને જે શક્ય જ નથી એ વસ્તુ બુદ્ધિમાં શક્ય બની છે. યુષ્મદ અસ્મદ આ બે જે પ્રત્યય છે અને આ જે વિષય છે, એક વિષય છે, બીજો વિષય છે. અસ્મદ પ્રત્યય એટલે વિષય છે, યુષ્મદ પ્રત્યય એટલે વિષય છે. બંને એકબીજા અંધકાર અને પ્રકાશની જેમ વિરુદ્ધ સ્વભાવવાળા છે. બંનેની અંદર ભૂલ થાય એવું છે જ નહીં. એટલે કે પ્રકાશને કોઈ અંધકાર સમજે કે અંધકારને કોઈ પ્રકાશ સમજે એવું શક્ય જ નથી. અને એ બંનેના ધર્મો પણ એકબીજા ઉપર ભૂલથી એને સમજી લેવાય એવું પણ શક્ય નથી. પરંતુ જીવનમાં આ વસ્તુ ઘટી રહી છે. કોઈકના જીવનમાં છે એવું પણ નથી. સર્વત્ર સૃષ્ટિમાં આની વ્યાપકતા, આનું વર્ચસ્વની સમાનતા જોઈ શકાય છે. જે અસ્મદ પ્રત્યય છે, હું છે, વિષય છે, ચૈતન્ય સ્વરૂપ છે, એને અનાત્મા તરીકે, એમાં અનાત્માનો આરોપ અને અનાત્માના ધર્મનો આરોપ. અને જે અનાત્મા છે, જે હુંથી તદ્દન ભિન્ન છે,
જે અસ્મત પ્રત્યેનો વિષય નથી તેમાં આત્માના ચૈતન્યનો અધ્યારોપ અને ચૈતન્યના ધર્મોનો જે અધ્યાસ જોવા મળે છે એનો અર્થ કે આ બ્રહ્મ છે. મિથ્યા ઇતિ ભવિતુમ યુક્તમ. તો પછી એ સત્ય જે શક્ય નથી એ શક્ય જણાતું હોય તો પણ એ શક્ય તો ન જ હોય. ભલે જણાતું હોય પણ એ શક્ય તો ન જ હોય. તથાપિ અન્યોન્યાત્મકતા અન્યોન્ય ધર્માંશ અધ્યસ્ય જે શક્ય નથી છતાં પણ અન્યોન્યસ્મિન એકને બીજું સમજી લેવું એટલે કે અન્યોન્ય આત્મકતા એકને બીજાનું સ્વરૂપ સમજવું, અનાત્માને પોતાનું સ્વરૂપ સમજી લેવું અને પોતાના સ્વરૂપને અનાત્મા તરીકે સમજવું. પોતાના ધર્મો ચૈતન્યના ધર્મો પ્રત્યેગાત્માના ધર્મો શરીરમાં અનાત્મામાં સમજવા અને અનાત્માના ધર્મોને પોતાના સ્વભાવ સમજવો, પોતાના ધર્મો સમજવા. અન્ય ધર્માંશ અધ્યસ્ય આ બંનેનો એકબીજા ઉપર અધ્યારોપ કરીને આ અવિવેકને કારણે અત્યંત વિવિક્તયો જે એકબીજાથી હંમેશા ભિન્ન છે એવા ધર્મી એટલે કે આત્મા અને અનાત્મા એને જે બંને ભિન્ન છે એને નહીં સમજવાને કારણે, સાચી રીતે નહીં સમજવાને કારણે મિથ્યા જ્ઞાન નિમિત્ત નહીં સમજવાને કારણે શું થયું તો કે બંને ભેગા થઈ ગયા. કોણ બે જણા? એક સત્ય અને બીજું મિથ્યા અનૃતા. સત્ય એટલે પ્રત્યેક આત્મા જે સત્ય છે અને અનાત્મા જે મિથ્યા છે. બંનેની સત્તા તદ્દન ભિન્ન છે તેવા સત્યાનૃતે મિથુની કૃત્ય અહમ ઇદમ મમ ઇદમ ઇતિ આ બંનેને ભેગા કરી દેવા. બંનેને ભેગા કરી દેવાથી જ અહમ ઇદમ એવી સમજ બુદ્ધિમાં છે, દરેકની બુદ્ધિમાં. એ સામાન્ય જંતુ હોય ત્યાંથી શરૂ કરીને કોઈ પણ વ્યક્તિ હોય, વિશેષ મનુષ્ય હોય, દરેકની બુદ્ધિમાં અહમ ઇદમ હું આ શરીર છું એટલે કે અનાત્મા એ હું છું અને આ મારું છે મમ ઇદમ ઇતિ. આ બંને પ્રકારની સમજ અહમ ઇદમ હું આ શરીર છું અને મમ ઇદમ અમારું છે એવો વ્યવહાર અત્યંત સામાન્ય છે. ઇતિ નૈસર્ગિક અયમ લોક વ્યવહાર. આવો સંસાર છે કે આવો સંસારનું સ્વરૂપ છે. સર્વત્ર આ પ્રકારનો વ્યવહાર જોવા મળે છે. અધ્યાસનું લક્ષણ પણ સમજાયું. કોયમ અધ્યાસ નામૈતિ સ્મૃતિરૂપ પરત્ર પૂર્વદૃષ્ટ અવભાસ અને અધ્યાસ સંભાવના ભાષ્ય. એ કેવી રીતે આત્મા ક્યારેય વિષય ન બની શકે ખરેખર તો, છતાં પણ જેમ આકાશ પ્રત્યક્ષ નથી અને છતાં પણ એના પર અધ્યારોપ છે, એવી જ રીતે આત્મા પણ પ્રત્યક્ષ ના બની શકે છતાં એના વિષયમાં અધ્યારોપ છે. તો આપણા પુસ્તકમાં 48મા પાના ઉપર તસ્માદ અવિદ્યાવદ વિષયાણી એવ પ્રત્યક્ષાદિની પ્રમાણાની શાસ્ત્રાણી ચ તસ્માદ આ બધું સિદ્ધ થયા પછી ભાષ્યકાર કહે છે કે આવું હોવાથી
આટલું તો સમજી જ લેવું જોઈએ, આટલું તો નક્કી જ થઈ ગયું કે જ્યાં પણ જે પણ સ્તરે વ્યવહાર થઈ રહ્યો છે, એ પશુઓનો વ્યવહાર હોય કે મનુષ્યનો વ્યવહાર હોય, આ બધા વ્યવહારનો પાયો અજ્ઞાન છે. અધ્યાસમ પુરસ્કૃત્ય એવ અધ્યાસને કારણે જ આ વ્યવહાર શક્ય બને છે. અવિદ્યા વિષયાણી એવ પ્રત્યક્ષાદિની પ્રમાણાની અપ્રત્યક્ષ પ્રમાણ અને શાસ્ત્ર અવિદ્યાવત વિષયાણી પ્રમાણાની અવિદ્યાવત વિષયાણી પ્રત્યક્ષાદિની પ્રમાણ એટલે પ્રત્યક્ષ, અનુમાન, જે કે બધા પ્રમાણ છે એમાંથી જે વ્યવહાર જન્મે છે એનો આશ્રય અવિદ્યાવત. અવિદ્યાવત એટલે જેનામાં અજ્ઞાન છે એવો મનુષ્ય. એ મનુષ્યનો વ્યવહાર ક્યાંય કોઈનો પણ વ્યવહાર છે જે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ, સાંભળીએ છીએ, પશુનો વ્યવહાર હોય કે મનુષ્યનો હોય, પ્રમાણો વડે જ વ્યવહાર થાય છે. આંખોથી જોવું, કાનથી સાંભળવું, તો આ બધા જ્ઞાનના કરણો છે જેને પ્રમાણ કહેવાય. અને આપણે એને સત્ય માનીએ છીએ કે મેં જોયું, મેં સાંભળ્યું, મેં ચાખ્યું, મેં સૂંઘ્યું, મેં સ્પર્શ્યું વગેરે. અને એમાંથી આપણા નિશ્ચયો છે કે આનો અવાજ છે, આનું રૂપ છે, આ પ્રકારનો સ્પર્શ છે, આ પ્રકારની ગંધ છે વગેરે. જે પણ આપણું જ્ઞાન છે અને જે કે વ્યવહાર થઈ રહ્યો છે, અને એ શાસ્ત્રને અનુરૂપ વ્યવહાર હોય કે આપણો લૌકિક વ્યવહાર હોય, એ વ્યવહાર કરનાર અવિદ્યાવત, અવિદ્યાવાન વ્યક્તિ જ હોય. પ્રત્યક્ષ એનો વ્યવહાર હોય, પ્રત્યક્ષ આદિ એના પ્રમાણ હોય કે શાસ્ત્રનો વ્યવહાર હોય, કર્મકાંડનો વ્યવહાર હોય, આ બધા વ્યવહારનો આશ્રય અવિદ્યા ધરાવનાર વ્યક્તિ છે. એટલે ટૂંકમાં એટલું સમજવાનું કે જીવનમાં સર્વત્ર અજ્ઞાન છે, સર્વની બુદ્ધિમાં અજ્ઞાન છે. અને અજ્ઞાનનું સ્વરૂપ સમજાયું અધ્યાસ. એટલે બહુ ગંભીર ભૂલ પાયામાં જ રહેલી છે. એના ઉપર આ સંસારની ઇમારત બિચારો મનુષ્ય ચણે છે. પશુઓ તો આ સમજી શકે એમ છે નહીં, પણ પશુઓ પણ એનો ભોગ બને છે. મનુષ્ય જે દુઃખમાંથી છૂટવા ઈચ્છે છે એને માટે આ સમજ પરમ આવશ્યક છે. જે જન્મમાં એ આ બધું સમજે, જે જન્મમાં એટલે મનુષ્યનો જન્મ જ ક્યારેક મળતો હોય, તો એવા ક્યારેક મળતા મનુષ્યના જન્મમાં પણ જો એ જાગી જાય, એના વિવેક પ્રાપ્ત થાય, ખાસ કરીને મનુષ્યનું જીવન શેના માટે છે? પશુ પક્ષીઓનું જીવન તો સમજ્યા કે એણે તો કર્મનું ફળ ભોગવવાનું જ છે, એટલે જન્મ્યા છે બિચારા ભોગવવા માટે. પણ મનુષ્ય થોડો માત્ર કર્મફળ ભોગવવા જન્મ્યો છે, કર્મ કરે પણ છે. તો એ જે કર્મ કરવાની સ્વતંત્રતા છે, ત્યાં જ એ બંધનમાંથી મુક્ત થઈ શકે એવી વ્યવસ્થા છે. એટલે એ જ વિચાર કરી શકે એમ છે, પોતાની ભૂલ સમજી શકે એમ છે, અને ભૂલ સુધારીને પોતે આ બંધનમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરી શકે.
પણ જે જન્મમાં આ બધું શક્ય બને એ મૂર્ખ માણસ પોતે કંઈક સમજે કે જન્મ શેના માટે છે અને મારે શું કરવું જોઈએ, તો પછી એ મુક્તિના માર્ગે આગળ વધે છે. એટલે પહેલી સૌથી મોટી સમજ તો આ એ છે કે અજ્ઞાન જ જીવનનો પાયો છે. સમગ્ર સૃષ્ટિનો પાયો પણ અજ્ઞાન છે. અજ્ઞાનને કારણે જ સર્જન છે. એટલે પછી આપણા જીવનમાં કેવી રીતે જ્ઞાન હોય, કેવી રીતે સુખ હોય, કેવી રીતે શાંતિ હોય? ક્યારેય સ્થિરતા ના હોય, ક્યારેય શાંતિ ના હોય, ક્યારેય સ્વતંત્રતાનો અનુભવ ના હોય, ક્યારેય પૂર્ણતાનો અનુભવ ના હોય, ક્યારેય મુક્તિનો અનુભવ ના થાય. અને જીવને મુક્તિ જ જોઈએ છે, જીવને શાંતિ જ જોઈએ છે. તો બુદ્ધિમાન મનુષ્ય એ જ કહેવાય કે જે આ બરાબર એકવાર સમજે છે. મુખ્ય પ્રશ્ન અને મુખ્ય સમસ્યાને જે માણસ સમજી શકે છે એ પોતાના જીવનનો ઉપયોગ કરવા તૈયાર થાય. નહીંતર આખી દુનિયા હું ને મારું એને સમર્પિત છે અને એને એ જ યોગ્ય જણાય છે. એને આ સ્વરૂપ સમજાતું જ નથી બંધનનો. એને અજ્ઞાન સમજાતું જ નથી કે અજ્ઞાન કેવી રીતે કામ કરે છે. એટલે પાછળ ઠેલે રાખે કે ચાલે એ તો ચાલે, સમય મળે ત્યારે કરીશું. જેને તક મળી છે એ માણસ એ નથી કરતો. જેને ખબર જ નથી પડી એ તો હવે જન્મો જન્મ સુધી ઠેબા ખાવા બંધાયેલો છે બિચારો. શું કરે? એનું પ્રારબ્ધ જ એવું છે કે એના જીવનમાં કોઈ એવા કર્મો નહીં હોય. પણ જેના જીવનમાં સત્કર્મો છે, જેને સત્સંગ પ્રાપ્ત થયો છે, એ માણસે નિર્ણય નથી લેતો. એ માણસના જીવનમાં પણ વિવેક નથી જન્મતો. બધું થઈ ગયા પછી પણ એને આ પ્રવૃત્તિ સમજાતી નથી, આ મહત્વ સમજાતું નથી, આ પોતાનો પ્રશ્ન સમજાતો નથી. અને એ ભૂલ સુધારવા એ માણસ પોતાના જીવનનો ઉપયોગ નથી કરતો. બહુ જ દુઃખની વાત છે, મહા દુઃખની વાત છે. એટલે જ્યારે આ સમજાય, મોક્ષ ઈચ્છનાર વ્યક્તિને પણ આ વસ્તુ સમજાતી નથી. કેવી રીતે બુદ્ધિમાં અજ્ઞાન લઈને આપણે ફરીએ છીએ અને એને દૂર કરવું એકમાત્ર કર્તવ્ય છે. એટલે ભલે ને શાસ્ત્રને અનુરૂપ કર્તવ્ય હોય, કર્મ હોય એના જીવનમાં, ધાર્મિક કર્મો હોય, તો પણ શંકરાચાર્યજી કહે છે એ બધા પણ એનો પાયો પણ અજ્ઞાન જ છે. બહુ સરસ રીતે સમજાવ્યું. પશ્વાદિભિ ચ અવિશેષાત. એ પશુ સમાન જ વ્યવહાર છે. એ મનુષ્ય માત્રનો વ્યવહાર પશુ જેવો જ છે. એટલે વિસ્તારથી સમજાવે કે જુઓ પશુનો વ્યવહાર કેવો હોય છે, આપણા વ્યવહારમાં એના વ્યવહારમાં ક્યાં મોટો તફાવત છે. અને પશુઓ તો અજ્ઞાની છે, આપણે જાણીએ જ છીએ. બિચારા તો અબુધ છે. એટલે કે એનામાં હું દેહ છું એવું ભાન સ્પષ્ટ છે. અહમ ઇદમ એ પ્રત્યે એમનામાં પણ સ્પષ્ટ છે. એટલે પહેલાં પશુઓનો વ્યવહાર સમજાવે છે કે જો પશુઓ જેવો જ તમારો વ્યવહાર છે, શું ફેર છે? યથા હિ પશ્વાદય શબ્દાદિભિ શ્રોત્રાદીનામ સંબંધે સતી. જેવી રીતે પશુ વગેરે શબ્દાદિભિ શ્રોત્રાદીનામ સંબંધે સતી. એટલે આ જગતના વિષયો, શબ્દાદિ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે, એનો જ્યારે સંપર્ક થાય કોની સાથે? શ્રોત્રાદિ સાથે. એટલે શ્રોત્રેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, આ બધી જે ઇન્દ્રિયો છે, ગુણાહ ગુણેશુ વર્તન્તે. જગતના વિષયો 5 શબ્દ એ પણ 5 મહાભૂતના વિષયો છે, ગુણ છે. અને એ જ 5 મહાભૂતમાંથી આ જ્ઞાનેન્દ્રિયો સર્જાયેલી છે. અને અરસપરસ એમને સંબંધ છે. શ્રોત્રને શબ્દ સાથે, ચક્ષુને રૂપ સાથે, ઘ્રાણને ગંધ સાથે, એ રીતે. તો એ જ્ઞાન તો સ્વાભાવિક જન્મવાનું.
શ્રોત્રાદીનામ સંબંધે શબ્દાદિભિઃ શ્રોત્રાદીના સંબંધે સતી. જ્યારે શબ્દ કાને પડે ત્યારે શબ્દાદિ વિજ્ઞાને, આજે જ્ઞાન તો શબ્દ વગેરેનું, પ્રતિકૂલે જાતે તતઃ નિવર્તન્તે, એટલે એ જ્ઞાન જ્યારે એને પ્રતિકૂળ જણાય છે પશુ વગેરેને, તો તતઃ નિવર્તન્તે, ત્યાંથી એ ભાગી જાય છે. અને એ જ્ઞાન એને અનુકૂળ જણાય તો એ એનામાં દોડે છે. એટલે એની પાછળ પ્રતિકૂળ અને અનુકૂળ જણાય તો પોતાને શું કામ દોડવું જોઈએ? આત્માને એનાથી કોઈ લેવા દેવા નથી. પણ પશુ વગેરે પણ શરીરમાં અહમભાવ ધરાવે છે, જ્ઞાનેન્દ્રિયોમાં અહમભાવ ધરાવે છે, અને માટે જગતના વિષયો દ્વારા, વિષયોના સંપર્કથી જ્યારે એને અનુકૂળ જ્ઞાન જન્મે છે ત્યારે એની તરફ દોડે છે, પ્રવૃત્ત થાય છે. અને જ્યારે એને પ્રતિકૂળતા જણાય, ભય જણાય, તો પછી એમાંથી એ પાછો ફરે છે, ભાગે છે. જેમ કે યથા દંડ ઉદ્યતકરમ પુરુષ અભિમુખમ ઉપલભ્ય, જ્યારે પશુ જોવે કે આના હાથમાં દંડ છે, હાથમાં દંડો ઉચકેલો છે, એ માણસને જ્યારે જુએ, સ્ત્રી હોય કે પુરુષ હોય, એનો માલિક હોય કે આજુબાજુ ક્યાંય હોય, એ મનુષ્યના હાથમાં જ્યારે દંડો ઉગામેલો જોવે પોતાની સમક્ષ, ત્યારે આવું જોઈને એને કેવો પ્રત્યય એની બુદ્ધિમાં જન્મે છે? મામ હંતુમ અયમ ઈચ્છતિ, આ ચોક્કસ મને મારવા ઈચ્છે છે. આપણે દંડો ના ઉગામેલો હોય, ખાલી આપણે હાથ ઊંચો કરીએ, આપણી કોઈ ચેષ્ટા, આપણે એની તરફ ખાલી જઈએ, એના માત્રથી એ ગભરું પક્ષીઓ બિચારા ઉડી જતા હોય, ભાગી જતા હોય, સતત ભયભીત હોય. તો એની બુદ્ધિમાં કેવો પ્રત્યય જન્મે છે કે આ મને જરૂર મારશે. મામ હંતુમ ઈચ્છતિ, અયમ મામ હંતુમ ઈચ્છતિ, આ માણસ ચોક્કસ મને મારશે. આવું વિચારીને પલાયિતુમ આરભંતે, ભાગી જાય છે, દોડી જાય છે. અને બીજું દ્રશ્ય જુએ, હરિત તૃણ પૂર્ણ પાણીમ ઉપલભ્ય, પાણીમ ઉપલભ્ય, પાણી એટલે હાથ, પણ અહીંયા મનુષ્યનું વિશેષણ છે. કેવો મનુષ્ય? પાણીમ ઉપલભ્ય, તૃણપૂર્ણ પાણી, જેના હાથમાં ઘાસનો પૂળો છે. કેવા ઘાસનો પૂળો છે? હરિત તૃણપૂર્ણ પાણી, જેનો હાથ ભરેલો છે, મુઠ્ઠી ભરેલી છે લીલા ઘાસથી. એ વ્યક્તિને જ્યારે નજર સામે જુએ છે ત્યારે તમ પ્રતિ અભિમુખી ભવંતી, તો એ ભાગતો નથી, તો એ પશુ ભાગતું નથી. એટલે એની બુદ્ધિમાં જુદા પ્રકારનો પ્રત્યય જન્મે છે કે આ માણસ મને નહીં મારે, આ માણસ મને કંઈક ખાવાનું આપી રહ્યો છે. તો આવું જોઈને એ એના પ્રત્યે જવા તૈયાર થાય છે. આ પશુઓનો વ્યવહાર છે. તો મનુષ્યના વ્યવહારમાં શું મોટી નવી વસ્તુ છે? મનુષ્યનો વ્યવહાર આવો જ છે. એવં પુરુષાઃ અપી વ્યુત્પન્ન ચિત્તાઃ ક્રૂર દ્રષ્ટિન આક્રોશતઃ ખડ્ગ ઉદ્યતકરાન બલવતઃ ઉપલભ્ય. ક્રૂર દ્રષ્ટિન પુરુષાઃ અપી વ્યુત્પન્નચિત્તાઃ વિવેકી પુરુષ પણ
ક્રૂર દ્રષ્ટિવાળાને જુએ, ક્રૂર દ્રષ્ટિન આક્રોશતઃ, કોઈ બૂમો પાડતો હોય, ઘાંટા પાડી રહ્યો હોય, આક્રોશતઃ ખડગ ઉદ્યત કરાન, હાથમાં દંડો લીધેલો હોય, તલવાર લઈને દોડતો હોય, આવા મનુષ્યોને જ્યારે આપણે જોઈએ તો આપણે પણ ત્યાંથી હટી જઈએ, એના રસ્તામાં ના આવીએ. અને એનાથી વિપરીત એટલે કે કોઈ દયાળુ હોય, કશુંક કોઈને આપી રહ્યો હોય, તો એવા માણસને, ભલા માણસને જોઈને લોકો એની તરફ જાય. તદ વિપરીતાન પ્રતિ પ્રવર્તન્તે, તો આવો મનુષ્યનો વ્યવહાર છે, પશુઓથી કે ભિન્ન નથી. અતઃ સમાનઃ પશ્વાદિભિઃ પુરુષાણામ પ્રમાણ પ્રમેય વ્યવહાર. તો જેમ પશુઓનો વ્યવહાર છે, પ્રમાણ પ્રમેય એટલે જે જ્ઞાન જે પ્રકારનું ઉત્પન્ન થાય છે, અથવા તો જ્ઞાનનો વિષય, એમાંથી જે સમજ આપણને ઉત્પન્ન થાય, પશુઓને જે સમજ ઉત્પન્ન થાય છે અને એમાંથી જે વ્યવહાર કરે છે, એમની જે પ્રવૃત્તિ છે એવી જ પ્રવૃત્તિ મનુષ્યની છે. પુરુષાણામ વ્યવહાર પશ્વાદિભિ સમાન વ્યવહાર, તો પશુઓની સમાન જ આ મનુષ્યનો વ્યવહાર પણ છે. પશ્વાદીનામ પ્રસિદ્ધ અવિવેક પુરસ્સર પ્રત્યક્ષાદિ વ્યવહાર. એટલે પશુઓનો વ્યવહાર કંઈ જ્ઞાનપૂર્વકનો છે એવું આપણે નથી કહેતા. પશુઓનો બીજો વ્યવહાર હોય કે જેમ પાણી ન જણાતું હોય તો પણ એને પાણી માણીને દોડતા હોય, તો એ આપણે સમજી શકીએ. અરીસાની અંદર પશુઓ કે પક્ષીઓ પોતાનું પ્રતિબિંબ જોઈને જે વ્યવહાર કરતા હોય, તો એ વ્યવહાર એમનો અવિવેક પુરસ્સર જ છે. એટલે બિચારા નથી સમજી શકતા અજ્ઞાનને કારણે. જો કે એ સરખામણી કરવા જઈએ તો આપણી અંદર એટલો વિવેક તો છે, આપણે તદ્દન ત્યાં અરીસાની સામે પશુઓ જેવો વ્યવહાર નથી કરતા કે મૃગજળની પાછળ દોડતા પણ નથી, એટલું ખરું. પણ બાકી બધો જે વ્યવહાર છે, એટલે અહીંયા સમાનતા કઈ જોવાની છે? પશુઓ સાથે અને મનુષ્ય સાથેના વ્યવહારમાં સમાનતા કેવી છે? જ્ઞાનેન્દ્રિયમાં, કર્મેન્દ્રિયમાં, દેહમાં, મન બુદ્ધિમાં અહંભાવ. જો એમાં અહંભાવ ના હોય તો એમનો વ્યવહાર આ પ્રકારનો ના હોય. એવી જ રીતે આપણો વ્યવહાર જે જન્મે છે એમાં પણ કર્મેન્દ્રિયોમાં, જ્ઞાનેન્દ્રિયોમાં, મન બુદ્ધિમાં, સમગ્ર દેહમાં અહંભાવ ન હોય તો આપણો પણ આવો વ્યવહાર ના હોય. આ દ્રષ્ટિથી આ સમાનતા રહેલી છે. તત્ સામાન્ય દર્શનાત, વ્યુત્પત્તિમતામપि પુરુષાણામ, તત્ સામાન્ય દર્શનાદ વ્યુત્પત્તિમતામપि પુરુષાણામ પ્રત્યક્ષાદિ વ્યવહારઃ તત્કાલઃ સમાનઃ ઇતિ નિશ્ચિયતે. એટલે નક્કી થાય છે વિવેકી પુરુષોનો વ્યવહાર પણ
પ્રત્યક્ષાદિ વ્યવહાર એટલે જ્યારે વ્યવહાર કરતા હોઈએ તત્કાળ એટલે કે વ્યવહાર કાળમાં તત્કાલ સમાન ઇતિ નિશ્ચિયતે, વ્યવહાર કાળમાં એ સમાન છે એવું નક્કી થાય છે. અલૌકિક વ્યવહાર થયો, પ્રત્યક્ષાદિ વ્યવહાર થયો. પણ પશુઓ કઈ શાસ્ત્રમાં કહેવા પ્રમાણે કર્મકાંડ કરતા નથી. તો મનુષ્યના જીવનમાં જે ધર્મને અનુરૂપ બધા કર્મો છે, જે શાસ્ત્રના વિધિ વિધાનને અનુરૂપ કર્મો છે, એમાં અને પશુના વ્યવહારમાં તો અંતર છે ને. કેમ તમે એને સમાન કહો છો? લૌકિક વ્યવહાર સમાન છે, વૈદિક વ્યવહાર તો સમાન નથી જ ને. શાસ્ત્રીય તો વ્યવહારે, શાસ્ત્રીય વ્યવહારમાં તો બુદ્ધિપૂર્વકારી ન અવિદિત્વાત્મનઃ પરલોક સંબંધમ અધિક્રિયતે. તથાપિ ન પરલોક સંબંધમ અધિક્રિયતે, શાસ્ત્રીય વ્યવહારમાં પણ પરલોક સંબંધમ આત્મનઃ પરલોક સંબંધમ અવિદિત્વા ન અધિક્રિયતે. ખરેખર મનુષ્યનો અધિકાર નથી જો તમને આત્માનું જ્ઞાન ન હોય તો, કે પરલોકની સાથે મને કેવી રીતે સંબંધ હોય. એટલે કે હું અમુક યજ્ઞ યાગાદિ કરીને પછીના જન્મમાં મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈશ, તો એનો અર્થ એ થયો કે મને એટલી ખબર હોવી જોઈએ કે આત્મા શરીરથી ભિન્ન છે અને આ શરીરનું અહીંયા મૃત્યુ થઈ જશે. આ શરીર સાથે હું સ્વર્ગમાં ના જઈ શકું, અને એનો અર્થ એ થયો કે હું શરીર વગર પણ સ્વર્ગમાં જઈ શકું. તો એનો અર્થ કે આ શરીર હું નથી. આટલું જ્ઞાન તો હોવું જોઈએ, તો જ મને અધિકાર હોય વૈદિક કાર્યોમાં, શાસ્ત્રીય કાર્યોમાં. એટલે કે જે શાસ્ત્રીય તો વ્યવહારે યદ્યપિ બુદ્ધિપૂર્વકારી અવિદિત્વા આત્મનઃ ન અધિક્રિયતે. જ્યાં સુધી આવું જ્ઞાન ના હોય કે આત્માનો પરલોક સાથે કંઈક સંબંધ છે, તો પછી અધિકૃત વિવેકી મનુષ્ય વ્યવહારે યદ્યપિ બુદ્ધિપૂર્વકારી ન અવિદિત્વા આત્મનઃ પરલોક સંબંધમ અધિક્રિયતે. યદ્યપિ બુદ્ધિપૂર્વકારી અવિદિત્વા આત્મનઃ પરલોક સંબંધમ. વિવેકી પુરુષ જે આત્માનો ને પરલોકનો સંબંધ નથી જાણતું, તો જાણ્યા વગર એ એમાં પ્રવૃત્ત થતો નથી, અધિકારી બનતો નથી. જો એને આવી ખબર હોય તો જ એ કર્મ કરવા એ પ્રેરાય. તથાપિ ન વેદાંત વેદ્યમ અશનાયાદિ અતીતમ અપેત બ્રહ્મ ક્ષત્ર આદિ ભેદમ અસંસારી આત્મતત્વમ અધિકારી અપેક્ષતે.
આત્મતત્વ જેને જેને અશનાયાદિ અતીતમ વેદાંત વેદ્યમ અશનાયાદિ અતીતમ જે જે આત્મતત્વ માત્ર વેદાંતથી જ જાણી શકાય. વેદાંત વેદ્યમ વેદાંત વેદ્યમ આનું વિશેષણ છે આત્મતત્વનું. જે આત્મતત્વનું જ્ઞાન વેદાંતથી જ પ્રાપ્ત થાય છે. એટલે કે આત્માનું સ્વરૂપ જે છે એ કેવું છે એ વેદાંતથી જ જે જાણી શકાય છે. કઈ રીતે, કેવું સ્વરૂપ છે? અશનાયાદિ અતીતમ. વેદાંત શું કહે છે આત્મા વિશે? તો જે ભૂખ તરસથી પાર છે. અશનાયા આદિ, આદિ એટલે તરસ. અશનાયા એટલે ભૂખ, ભૂખ અને તરસ, જેની સાથે આત્માનો કોઈ સંબંધ નથી. અતીતમ એટલે કે એને ભૂખ તરસ સાથે સંબંધ નથી. અપેત બ્રહ્મક્ષત્રાદિમ, અપેત બ્રહ્મક્ષત્રાદિ ભેદમ. જે આત્મામાં બ્રાહ્મણ ક્ષત્રિય એવા કોઈ સંબંધ નથી, એવા કોઈ ભેદ નથી કે આ બ્રાહ્મણનો આત્મા, આ ક્ષત્રિયનો આત્મા, જ્યાં એવા કોઈ ભેદ નથી. અને જે સંસારી નથી એવા અસંસારી, જ્યાં સંસાર નામની વસ્તુ નથી, અસંસારી આત્મતત્વમ. અધિકારે અપેક્ષતે. કર્મ અધિકારમાં જેની અપેક્ષા નથી. હવે શાસ્ત્રીય વ્યવહાર સમજાવે છે ને આપણને. એટલે શાસ્ત્રીય વ્યવહારમાં કોણ અધિકારી છે? તો કે આત્મતત્વ અધિકારી નથી. કારણ કે આત્મામાં આમ તો કર્તૃત્વ ભોક્તૃત્વ નથી. એટલું જ નહીં, આત્મા પોતે અશનાયા પીપાસે રહિત, ભૂખ અને તરસથી રહિત છે. બ્રાહ્મણ ક્ષત્રિય ભેદ વગરનો છે, અસંસારી છે. એવા આત્માની કર્મમાં કોઈ અપેક્ષા નથી. એનો કોઈ ઉપયોગ નથી. અનુપયોગાત અધિકાર વિરોધાચ. એનો ઉપયોગ નથી. આત્માનો ઉપયોગ થઈ શકે એવું પણ નથી. અને અધિકારી પણ નથી. અધિકાર વિરોધાત, એનો અધિકારી પણ નથી. એટલે કે શાસ્ત્રીય વ્યવહાર માટે કેટલાક લક્ષણો જોઈએ, અધિકારીત્વ જોઈએ. કોણ શાસ્ત્રનો વ્યવહાર કરી શકે? શાસ્ત્રના જે વિધિ વિધાન છે એના માટે કોણ અધિકારી હોય? તો કે આ આત્મા અધિકારી ના હોઈ શકે. આત્મા ઉપલબ્ધ જ નથી આવા શાસ્ત્રીય વ્યવહાર માટે. પ્રાચ્ચ તથા ભૂત આત્મવિજ્ઞાનાત. એટલે કોણ વ્યવહાર કરતું હશે શાસ્ત્રનો? શાસ્ત્રીય વ્યવહાર કોણ કરતું હશે જેને આવું આત્માનું જ્ઞાન થઈ ગયું? એ તો ભલે ને શાસ્ત્રમાં એના કર્મકાંડ વિભાગમાં, વેદના કર્મકાંડ વિભાગમાં બધા ઘણા બધા શાસ્ત્રીય કર્મોનો વિધાન છે.
પણ જેને આત્માનું જ્ઞાન છે એ તો આ કર્મ કરી ના શકે, એને કોઈ રસ પણ ના હોય, એ કરી પણ ના શકે. એટલે આત્માનું જ્ઞાન થયું છે એ વ્યક્તિ તો આ વ્યવહાર ના કરે. પ્રાપ્ત તથા ભૂત આત્મવિજ્ઞાનાત, એટલે જેને હજી આત્માનું જ્ઞાન થયું નથી, એટલે કે હજી જે અજ્ઞાની છે, એટલે કે જેનો આ ઉપાધિમાં અહમભાવ છે, અનાત્મામાં અહમભાવ છે, અહમ ઇદમ અને મમ ઇદમ, આ પ્રકારની જેની સમજ છે, અધ્યાસ છે બુદ્ધિમાં, એ કર્મ કરે છે. તથાભૂત આત્મવિજ્ઞાનાત પ્રાક, તથાભૂત આત્મવિજ્ઞાનાત પ્રાક, એટલે કે આત્મા તો અકર્તા છે, આત્મા અભોગતા છે, આત્મા ક્યારેય કોઈ કર્મ કરી શકે એમ નથી, લૌકિક કે શાસ્ત્રીય. આત્મામાં કર્મ કરવાની કોઈ યોગ્યતા જ નથી. આવું જ્ઞાન પ્રાપ્ત કરતા પહેલા એ મનુષ્ય કર્મ કરતો હતો જે સમજથી. તો હું કરતા છું એમ ઉપાધિમાં જેનો અહમભાવ છે, જેની બુદ્ધિમાં અધ્યાસ છે, એ સ્વાભાવિક છે કે પોતાનો વ્યવહાર કરતો હતો, લૌકિક કે પછી વૈદિક. તો પ્રવર્તમાનમ તથા ભૂત આત્મવિજ્ઞાના પ્રાક ચ પ્રવર્તમાનમ, આવા જ્ઞાનની પહેલા એ મનુષ્ય જે પ્રકારનો વ્યવહાર કરતો હતો, શાસ્ત્રમ અવિદ્યાવદ વિષયત્વમ ન અતિવર્તતે, એનો અર્થ કે એ વેદનો વ્યવહાર હોય, લૌકિક વ્યવહાર હોય, તો પણ પરિસ્થિતિ સરખી જ છે કે એ માણસ જ્યારે વ્યવહાર કરતો હતો ત્યારે એની બુદ્ધિમાં અજ્ઞાન હતું. એટલે વૈદિક વ્યવહાર હોય કે લૌકિક વ્યવહાર હોય, બુદ્ધિમાં અવિદ્યા ના હોય, ભ્રમ ના હોય, અધ્યાસ ના હોય, તો કોઈ વ્યવહાર શક્ય નથી. એટલે એ વેદનો વ્યવહાર હોય, શાસ્ત્રનો વ્યવહાર હોય કે પ્રત્યક્ષાદિ પ્રમાણનો વ્યવહાર હોય, લૌકિક વ્યવહાર હોય, દરેકનો આશ્રય કેવળ અને કેવળ અવિદ્યા છે. અવિદ્યાવાન મનુષ્ય છે. અવિદ્યા એટલે શું? અવિદ્યા ધરાવનાર મનુષ્ય. અવિદ્યા પોતે કશું કરતી નથી, અવિદ્યા જેની બુદ્ધિમાં છે એવો મનુષ્ય અવિદ્યાવત વિષયાણી, એટલે ભાષ્યકાર આ વસ્તુ સિદ્ધ કરી. તસ્માत् અવિદ્યાવદ વિષયાણી એવ પ્રત્યક્ષાદિની પ્રમાણાની શાસ્ત્રાણી ચ, પ્રત્યક્ષાદિ પ્રમાણાની અને શાસ્ત્રાણી, લૌકિક વ્યવહાર હોય કે વૈદિક વ્યવહાર હોય, એ અજ્ઞાન હોય ત્યાં જ શક્ય છે. આત્માનું જ્ઞાન થયા પછી આ વ્યવહાર શક્ય નથી. તો હવે એ જે વૈદિક વ્યવહાર છે, જ્યાં હજી આત્માનું જ્ઞાન થયું નથી, કેવું જ્ઞાન? તો કે આત્માને કોઈ પ્રકારના કર્મ સાથે ક્યારેય જોડી ના શકાય. આત્માની અંદર એવા લક્ષણો જ નથી, આત્માની અંદર એવી સંભાવના જ નથી કે કર્મમાં જોડી શકાય. અને માટે જો કોઈ વૈદિક વ્યવહાર કરી રહ્યો હોય તો ચોક્કસ એની સમજ આત્મજ્ઞાનથી વિરુદ્ધ છે. એટલે કે એ પોતાને કરતા ભોગતા સમજે છે. એની બુદ્ધિમાં જરૂર ભ્રમ છે. કેવો ભ્રમ? તો કે આ ઉપાધિ હું છું,
અનાત્મામાં આત્મબુદ્ધિ. અને માટે અનાત્માના ઉપાધિના જે ધર્મો છે એમાં એનો અહંભાવ છે. માટે એ શાસ્ત્રના અમુક વાક્યો વિધાનો એને સત્યતા આપે છે. માની લે છે કે હા, શાસ્ત્ર મને જ કહે છે. બહુ સરસ વસ્તુ છે કે શાસ્ત્ર કોઈને કશું કર્મ કહેવાનું ક્યારેય કહેતું જ નથી. શાસ્ત્રમાં કર્મનો આદેશ છે, કર્મનો ઉપદેશ પણ છે. પણ કોણ કર્મ કરશે? જે એવું માને છે કે હું કર્મ કરનારો છું. જ્યાં કર્તૃત્વ બુદ્ધિ છે એ જ એ કર્મનું અનુષ્ઠાન કરી શકે. શાસ્ત્રને કર્મ કરવામાં કોઈ રસ નથી. શાસ્ત્ર તો સરસ સરસ બધું જે સૃષ્ટિમાંથી પ્રાપ્ત થઈ શકે એમ છે એની વાત કરે અને એનું સાધન બતાવે, ઉપાય બતાવે કે તારે સ્વર્ગલોક જોઈએ છે તો આ કર્મ કર, તારે આ ગતિ જોઈએ છે તો આ પ્રકારનું કર્મ કર, તારે સૃષ્ટિમાંથી આ પ્રકારનું ફળ પ્રાપ્ત કરવું છે તો તું આ કર્મ કર. એટલે કોઈ કર્મ ક્યારે કરે છે? જ્યારે એને કશુંક મેળવવું છે. એનો અર્થ કે ભોક્તૃત્વ છે. અને સ્વાભાવિક છે કે કર્મ કરવા માટે કર્તૃત્વ જોઈએ. તો જેની બુદ્ધિમાં ભોક્તૃત્વ કર્તૃત્વ રહેલા છે એટલે કે અજ્ઞાન છે, ભ્રમ છે, એ જ કર્મમાં પ્રેરાશે. જેને આત્મજ્ઞાન છે એ કર્મ નથી કરવાનો. જેને સમજાઈ ગયું કે આત્માનું સ્વરૂપ શું છે એના માટે કર્મનો આદેશ પણ નથી, કર્મનો ઉપદેશ પણ નથી. એના માટે આત્માનું જ્ઞાન પર્યાપ્ત છે. એનું નામ જ મોક્ષ. એટલે કર્મો ક્યાં શક્ય છે? તો કે જ્યાં અધ્યારોપ છે, અધ્યાસ છે, ભ્રમ છે, ત્યાં જ કર્મો શક્ય બને છે. એટલે હવે એનો પાછો વિસ્તાર કરે છે વૈદિક કર્મ માટે કે જુઓ કેવી સમજ જોઈએ કર્મ કરવા માટે. વૈદિક કર્મ માટે પણ શરત કઈ છે? તો કે આ પ્રકારની બુદ્ધિમાં આત્મા વિશેની સમજ હોવી જોઈએ. શ્રુતિ શું કહે છે? શ્રુતિ કહે છે બ્રાહ્મણો યજેત ઇત્યાદિની વગેરે વગેરે વાક્યો શ્રુતિના કે બ્રાહ્મણો યજેત, બ્રાહ્મણે યજ્ઞ કરવો જોઈએ. શાસ્ત્રમ બ્રાહ્મણો યજેત ઇત્યાદિની શાસ્ત્રાણી આત્મની વર્ણાશ્રમ વય અવસ્થાદિ વિશેષ અધ્યાસમાશ્રિત્ય પ્રવર્તન્તે. શાસ્ત્રમ અવિદ્યા વિષયત્વમ ન અતિવર્તતે. એટલે શાસ્ત્ર પણ જ્યાં અજ્ઞાન છે ત્યાં જ કામ કરે છે. એટલે આવા જે વાક્યો છે શાસ્ત્રાણી, એટલે આવા શાસ્ત્રના વાક્યો કયા? બ્રાહ્મણો યજેત, બ્રાહ્મણે યજ્ઞ કરવો જોઈએ. આત્મની વર્ણ આશ્રમ વય અવસ્થા આદિ વિશેષ અધ્યાસમાશ્રિત્ય પ્રવર્તન્તે. એટલે શાસ્ત્ર જ્યારે કહે છે કે બ્રાહ્મણે યજ્ઞ કરવો જોઈએ તો એ બ્રાહ્મણ અધ્યાસ થયો આત્મા ઉપરનો, તો એનો સ્વીકાર કરીને શાસ્ત્ર આવી વાત કરે છે. એટલે શાસ્ત્ર પોતે જ અધ્યાસનો સ્વીકાર કરે છે આત્મામાં. શેનો અધ્યાસ? વર્ણ, ભિન્ન ભિન્ન વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે. આશ્રમ એટલે ગૃહસ્થી, વાનપ્રસ્થી, બ્રહ્મચારી, એને અનુરૂપ બધા ઉપદેશ છે. પછી વય એટલે અમુક ઉંમરની વ્યક્તિએ જ આ યજ્ઞ કરવો જોઈએ. અવસ્થા જેની જે પ્રકારની સ્થિતિ હોય એ બધાને ધ્યાનમાં રાખીને, એટલે કે એ બધાનો સ્વીકાર કરીને. સ્વીકાર કરવો એટલે શું? આત્મા ઉપર આ અધ્યાસ છે, અધ્યાસને કામ ચલાવ શ્રુતિ સ્વીકાર કરે છે અને એ મનુષ્યને રસ્તો બતાવે છે. જે આપણને ખબર ના હોય, આપણે સમજી ના શકીએ, આપણા સમજની બહારની વસ્તુ હોય,
તો જેને શાસ્ત્રમાં શ્રદ્ધા છે એ લોકો એ સાધનનો ઉપયોગ કરે, અનુષ્ઠાન કરે અને પોતાનું ઈચ્છિત ધ્યેય પ્રાપ્ત કરે, તો શાસ્ત્ર એને એ રીતે ઉપયોગી થાય છે. પણ શાસ્ત્રને કર્મનો ઉપદેશ નથી આપવો. શાસ્ત્ર તું માને છે હું બ્રાહ્મણ છું તો તું કર. શાસ્ત્ર એવું નથી કહેતો કે આત્મા કરે છે. એટલે એ શાસ્ત્રના જે ઉપદેશ છે, વિધિ વિધાન છે, આદેશ છે, એમાં પણ અવિદ્યાનો અધ્યાસને ધ્યાનમાં લીધેલો છે. અધ્યાસમ આશ્રિત્ય પ્રવર્તન્તે. અધ્યાસનો સ્વીકાર કરીને જ આ બધો વ્યવહાર છે. અધ્યાસો નામ, શંકરાચાર્યજી કહે છે, અધ્યાસો નામ અતસ્મિન તદ્બુદ્ધિ ઇતિ અવોચામ. શંકરાચાર્યજી કહે છે કે અમે તમને સમજાવ્યું, અધ્યાસનું સ્વરૂપ તમને સમજાવ્યું. અધ્યાસો નામ, અધ્યાસ કોને કહેવાય? અતસ્મિન તદ્બુદ્ધિ ઇતિ અવોચામ. અધ્યાસ શું છે તો તમને કહું અમે. અધ્યાસ કેવો છે તો કે અતસ્મિન તદ્બુદ્ધિ, જે નથી એમાં એ પ્રકારની બુદ્ધિ, એટલે બ્રાહ્મણ જે આત્મા નથી એમાં બ્રાહ્મણ સમજવો વગેરે એનું વર્ણન કરે છે કે અધ્યાસ કેવો કહેવાય. તદ્યથા પુત્ર ભાર્યાદિષુ વિકલેષુ સકલેષુ વા અહમેવ વિકલઃ સકલઃ વા ઇતિ બાહ્ય ધર્માન આત્મની અધ્યસ્યતિ. કે જો અધ્યાસ છે જ ને બધાની બુદ્ધિમાં, કેવો અધ્યાસ છે? પુત્ર ભાર્યાદિષુ, પોતાના સ્વજનો, પુત્ર હોય, પુત્રી હોય, ભાર્યા પત્ની હોય કે પતિ હોય. વિકલેષુ સકલેષુ વા, એ લોકો બહુ બુદ્ધિમાન હોય, બહુ હોશિયાર હોય, બહુ ચતુર હોય, બહુ સફળ હોય, તો હું સફળ છું એવું પોતાના ઉપર અધ્યાસ કરીએ. અને એ લોકો બીમાર હોય, મુશ્કેલીવાળા હોય, જે પણ એમનામાં એ લોકો નિષ્ફળ ગયા તો હું નિષ્ફળ ગયો, એમ એના સ્વરૂપનો અધ્યાસ પોતાના ઉપર. બાહ્ય ધર્માન આત્મની અધ્યસ્યતિ. તો બહારના જે ધર્મો છે, બહારની જે સ્થિતિ છે, એનો અધ્યારોપ પોતાના ઉપર થઈ રહ્યો છે બધાના જીવનમાં. બહારના લોકોનો અધ્યારોપ પોતાના ઉપર. અને તથા દેહ ધર્માન, આ મમ જેને કહીએ છીએ એનો અધ્યારોપ. દેહ ધર્માન, દેહના ધર્મો, પોતાનો જે દેહ છે તે, એનો અધ્યારોપ કેવી રીતે પોતાના ઉપર થયો છે? સ્થૂલોહમ, કૃશોહમ, ગૌરોહમ, હું જાડો છું, હું પાતળો છું, રૂપાળો છું કે રૂપાળી છું. પછી હું ઊભો છું, તિષ્ઠામી, ગચ્છામી, હું જઈ રહી છું, લંઘયામી, હું લંગડાવ છું, વગેરે વગેરે. આ બધા દેહના ધર્મનો અધ્યારોપ. તથા ઇન્દ્રિય ધર્માન, ઇન્દ્રિયોના ધર્મો. ઇન્દ્રિયોના ધર્મો એટલે શું? તો કે વાઘ ઇન્દ્રિય કામ ના કરતી હોય એટલે માણસ મૂંગો હોય, એક આંખ ના હોય કે આંખે દેખાતું ના હોય તો કાણ, મૂકઃ, કાણઃ, ક્લીબઃ, બધિરઃ, અંધઃ ઇતિ. કે હું કાણો છું, હું ક્લીબ છું, હું બધિર છું, બહેરો છું, હું આંધળો છું વગેરે. આ બધા દેહના ધર્મો. જો કેવી સરસ રીતે સમજાવે છે કે જે હું નથી અને હું જેને મારું કહું છું એના ધર્મો પણ હું મારા ઉપર લાદું છું. જેને હું કહું છું એ દેહના ધર્મો પણ મારા ઉપર લાદું છું. અને અંતઃકરણ, જે અંદરનું કરણ છે, સાધન છે, એના ધર્મો, એનો પણ હું આત્મા ઉપર અધ્યાસ કરું છું. કેવી રીતે? અંતઃકરણ ધર્માન, અંતઃકરણના કયા ધર્મો છે? કામ, સંકલ્પ, વિચિકિત્સા, અધ્યવસાયાધીન. કામના, સંકલ્પ, ઈચ્છાઓ, સંકલ્પ કરવો, વિચિકિત્સા, અંતઃકરણની જેટલી વૃત્તિઓ છે, કામ, સંકલ્પ, નિર્ણય, અધ્યવસાય,
સંશય, વિચિકિત્સા, ડાઉટ, સંશય, અધ્યવસાય, નિશ્ચય, આ બધાનો અધ્યારોપ. આ બધા અંતઃકરણના ધર્મો છે, અંતઃકરણની વૃત્તિ છે. તો એનો હું એટલે કે આત્મા ઉપર એનો અભ્યાસ કરું છું. મારી ઈચ્છા, મારો સંકલ્પ, મારો નિશ્ચય, મારી શંકા વગેરે. એવમ અહમ પ્રત્યયીનમ અશેષ સ્વ પ્રચાર સાક્ષિણી પ્રત્યેગાત્મની અધ્યસ્ય. અંતઃકરણની આ બધી વૃત્તિઓ જે છે, ખરેખર આત્મા કોણ છે? તો કે એનો સાક્ષી. આપણે આ બધી અંતઃકરણની વૃત્તિના સાક્ષી છીએ. પ્રત્યેગાત્મની સાક્ષીણી, જે ખરેખર સાક્ષી છે પ્રત્યેગાત્મા, એના ઉપર અંતઃકરણની આ બધી વૃત્તિઓનો આપણે અભ્યાસ કરીએ છીએ. અહમ પ્રત્યયીનમ અશેષ સ્વપ્રચાર સાક્ષિણી, બધાના સાક્ષી એવા અંતઃકરણની આ બધી વૃત્તિઓનો જે સાક્ષી છે પ્રત્યેગાત્મા, એમાં આ વૃત્તિઓનો અભ્યાસ કરીએ છીએ. અને તમચ પ્રત્યેગાત્મની અધ્યસ્ય તમચ પ્રત્યેગાત્માનમ, વૃત્તિઓનો અધ્યારોપ આપણે આત્મા ઉપર કરીએ છીએ, પ્રત્યેગાત્માનો. અને પ્રત્યેગાત્માનો અધ્યારોપ જે બધાનો સાક્ષી છે પ્રત્યેગાત્મા, એનો અધ્યારોપ તદ્વિપર્યેણ અંતઃકરણાદિષુ અધ્યસ્યતે. અને જે અંતઃકરણ, જે લોકેશન છે, જ્યાં બધી વૃત્તિઓ છે, એમાં પ્રત્યેગાત્માનો અધ્યારોપ કરીએ છીએ કે એ જ હું છું. વૃત્તિઓનો અધ્યારોપ આત્મા ઉપર અને આત્માનો અધ્યારોપ એ વૃત્તિઓ ઉપર, અંતઃકરણ ઉપર. એવમ અયમ અનાદિ અનંત નૈસર્ગિક અધ્યાસ. આવો અધ્યારોપ બધાની બુદ્ધિમાં છે. ક્યારનો છે? અનાદિકાળથી ચાલતો આવે છે, જેનો અંત આવી જ નથી રહ્યો. અનંત, સ્વાભાવિક જે બની ગયો છે. નૈસર્ગિક અધ્યાસ મિથ્યા પ્રત્યય રૂપ, જે સ્વાભાવિક જણાય છે પણ ખરેખર સ્વાભાવિક નથી, ભ્રમ છે, મિથ્યા પ્રત્યય રૂપ છે, ભૂલ છે. અને જેને કારણે કર્તૃત્વ, ભોક્તૃત્વ, પ્રવર્તક, આ વ્યવહાર શું કરે છે? અધ્યાસ શું કરે છે? તો કે મારી બુદ્ધિમાં કર્તૃત્વ, ભોક્તૃત્વને ચાલુ રાખે છે. પ્રવર્તક, ચાલુ જ રાખે છે. એટલે આખી જિંદગી હું ભોગતા, હું સુખી, હું દુઃખી, સુખ દુઃખના આપણે ભોગતા, અને કંઈક ને કંઈક કર્મ કરવાવાળા, એને વાય કર્તૃત્વ, ભોક્તૃત્વ, પ્રવર્તક, સર્વ લોક પ્રત્યક્ષ. આ બધાને અનુભવ છે, બધા અનુભવ બની રહ્યા છે. અસ્ય અનર્થ હેતોહો પ્રહરણાય, આ અનર્થ છે, પાયાનો અનર્થ છે જીવનમાં, દરેકની બુદ્ધિમાં. યુ આર ધ પ્રોબ્લેમ, અહીંયા જ બધો પ્રોબ્લેમ છે. અસ્ય અનર્થ હેતોહો પ્રહરણાય, આ અનર્થનો નાશ કરવા માટે. આત્મ એકત્વ વિદ્યા પ્રતિપત્તયે, આ જે અનર્થનો હેતુ, જે અધ્યાસ છે, એનો મૂળમાંથી નાશ કરવા માટે આત્મ એકત્વ વિદ્યા પ્રતિપત્તયે, બ્રહ્મા અને આત્મા એટલે કે આ કર્તા ભોગતા હું જીવ નથી, પણ હું વાસ્તવમાં અકર્તા અભોગતા સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ છું. એવું જે જીવ અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન છે, પ્રતિપત્તયે, એ ઉત્પન્ન થાય આપણી બુદ્ધિમાં, એ જ્ઞાન પ્રાપ્ત થાય.
એટલે કે તો જ આ અધ્યાસ દૂર થાય, બ્રહ્મ ઉપરનો ભ્રમ દૂર થાય અને હું મારા અતિ પવિત્ર પૂર્ણ બ્રહ્મ પરમાત્માને જાણી શકું. કોનાથી? વેદાંતની મદદથી. એટલા માટે સર્વે વેદાંતા આરભ્યંતે. વેદાંત શાસ્ત્ર, સમગ્ર વેદાંત શાસ્ત્ર, વેદનો અંત ભાગ જ્યાં જ્ઞાનની વાત છે, જ્યાં આત્માની વાત છે, જ્યાં બધા ઉપનિષદનો સમાવેશ છે, જેમાંથી ભગવદ્ ગીતાનો જન્મ, જેમાંથી આ બ્રહ્મસૂત્ર, સમગ્ર જે વેદાંત શાસ્ત્ર છે એનું એકમાત્ર લક્ષ્ય આટલું જ છે કે અનર્થભૂત, અનર્થ જેનું સ્વરૂપ છે એવા અધ્યાસને મૂળમાંથી ઉખેડવો. એકમાત્ર કામ કરે છે વેદાંત શાસ્ત્ર. સર્વે વેદાંતા આરભ્યંતે યથા ચ અયમર્થઃ સર્વેષાં વેદાંતાનાં તથા. બધા જ ઉપનિષદનો વિષય જે આ બ્રહ્મ અને આત્માનું એકત્વ છે, યથા ચ અયમ અર્થઃ સર્વેષાં વેદાંતાનાં, જે આ બધા જ ઉપનિષદનું જે તાત્પર્ય છે અને જે વિષય છે, તથા એ જ પ્રકારે વયમ અસ્યામ શારીરિક મીમાંસાયામ પ્રદર્શયિષ્યામઃ. એટલે ભાષ્યકાર પ્રતિજ્ઞા કહે છે કે હું આ બ્રહ્મસૂત્રમાં અમે શું કરવાના છીએ, બ્રહ્મસૂત્રનું ભાષ્ય દ્વારા શું સમજાવવાનો પ્રયાસ કરીએ તો કે સર્વ વેદાંતને જે અનુકૂળ છે, સર્વ વેદાંતનો જે મુખ્ય ઉદ્દેશ છે, સંબંધ, મેસેજ છે, સંદેશ છે, જેનું તાત્પર્ય છે કે કેવી રીતે આ અધ્યાસને હંમેશ માટે દૂર કરવો અને એનો ઉપાય જે બ્રહ્મ વિદ્યા, જીવ અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન, એ જ આ બ્રહ્મસૂત્રનો વિષય છે. સર્વેષાં વેદાંતાનાં યથા અયમ અર્થઃ તથા, એ જ પ્રકારે અમારું કામ પણ એ જ છે. વયમ અસ્યામ શારીરક મીમાંસાયામ પ્રદર્શયિષ્યામઃ. શારીરિક મીમાંસા વેદાંત બ્રહ્મસૂત્રને શારીરિક મીમાંસા કહે છે. એટલે જ્યાં મીમાંસા છે, એટલે કે આ ઉપાધિને ધ્યાનમાં રાખીને ચિંતન કરવામાં આવ્યું છે આત્મા અનાત્માનું. શારીરિક મીમાંસા જેનો વિષય છે ત્યાં અમે આ પ્રકારે પ્રદર્શયિષ્યામઃ, અમે એમને બતાવીશું, સમજાવીશું કે જેથી એ અધ્યાસ દૂર થાય. વેદાંત મીમાંસા શાસ્ત્રસ્ય વ્યાચિખ્યાસિતસ્ય ઇદમ આદિમમ સૂત્રમ. તે શારીરિક મીમાંસા, વેદાંત મીમાંસા શાસ્ત્રની શરૂઆતનું સૂત્ર, એની શરૂઆત થશે. પ્રથમ સૂત્ર અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.